સૌથી પહેલો પ્રશ્ન છે, ગુજરાતના સોલંકી વંશ દરમિયાન રચાયેલ પ્રબંધ ચિંતામણી ગ્રંથના રચયિતા કોણ હતા? તો તેમના રચયિતાનું નામ શું હતું? તો તેમના રચયિતાનું નામ હતું મેરુતુંગસુરી. શું નામ હતું? મેરુતુંગસુરી. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે મહાગુજરાત આંદોલન સમયે રચાયેલી મહાગુજરાત જનતા પરિષદના પ્રથમ પ્રમુખ કોણ હતા? તો તે જનતા પરિષદના પ્રથમ પ્રમુખનું નામ હતું ઇન્દુલાલ યાજ્ઞિક. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ કે ગુજરાતમાં મધ્યકાલીન સમયમાં ભાદરવી પૂનમે ભરાતો અંબાજીનો મેળો કઈ પર્વતમાળાના તળેટી ક્ષેત્રમાં ભરાય છે? તો તે પર્વતમાળાનું નામ શું છે? તો પર્વતમાળાનું નામ શું છે? તો તેમાં જવાબ આવશે આરાસુર, એટલે કે અરવલ્લી પર્વતમાળા. બરોબર. ત્યાર પછી ગુજરાત રાજ્ય સરકારે વન અને પર્યાવરણ સંરક્ષણ અર્થે નિર્માણ કરેલું વિરાસત વન, આ વિરાસત વન કઈ જગ્યાએ આવેલું છે? તો વિરાસત વન આવેલું છે પાવાગઢમાં. ત્યાર પછી પાંચમો પ્રશ્ન જોઈએ કે ભારતીય બંધારણની કઈ કલમ, એટલે કે કઈ અનુચ્છેદ હેઠળ રાજ્યમાં રાજ્યપાલની નિમણૂક કરવામાં આવે છે? તો રાજ્યપાલની નિમણૂક કરવામાં આવે છે કઈ કલમ અંતર્ગત કરવામાં આવે છે? તો તેમાં જ આવશે કલમ નંબર 155 અંતર્ગત રાજ્યપાલની નિમણૂક થાય છે. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન જોઈએ કે કર્કવૃત ગુજરાતના કયા બે મુખ્ય નદીઓ વચ્ચેથી તેમજ કયા જિલ્લામાંથી પસાર થાય છે? તો તેમાં જવાબ આવશે 6 જિલ્લામાંથી પસાર થાય છે. મિત્રો, કઈ બે મુખ્ય નદીઓ? તો નદીઓ અહીંયા કઈ આવશે મિત્રો? તો એ હું તમને થોડું જાણીને કહીશ. આપણે કઈ બે નદીઓ વચ્ચે આવે છે તો એ નદીઓ હું તમને જાણીને નીચે કમેન્ટમાં પિન કરી આપીશ. જો તમને ખબર તો નીચે કમેન્ટ જરૂરથી કરજો. બાકી કયા 6 જિલ્લામાંથી? તો તેમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને અરવલ્લી. આમાં બે પ્રશ્નો ભેગા થઈ ગયા છે મિત્રો, ટાઈપિંગ મિસ્ટેક જે કરેલી છે એટલા માટે. તો આમાં બે પ્રશ્ન, આ પ્રશ્ન જો ને આવતા મોડલ પેપરમાં લીધેલો છે, પણ અહીંયા ટાઈપિંગ મિસ્ટેકના કારણે આવી ગયેલો છે. બરોબર. તો આમાં 6 જિલ્લામાંથી આ કર્કવૃત પસાર થાય છે. ત્યાર પછી 7મો પ્રશ્ન જોઈએ કે ગુજરાત મુલકી સેવા નિયમો અને વહીવટી સુધારણાઓ માટે રાજ્યમાં કયા મિશન અથવા તો મંડળની મહત્વની ભૂમિકા હોય છે? તો તેમાં જવાબ આવશે, જો કોઈ કમિશન કે, બરોબર, તો કમિશન આવશે જીપીએસસી કમિશન. બરોબર. અને મંડળ કે તો આ નાણાં વિભાગ જે છે, બરોબર, તો આ કમિશન ને આ મંડળ, આ બંનેના મહત્વની ભૂમિકાથી ગુજરાતના જે મુલકી સેવાના નિયમો છે અને જે વહીવટી સુધારણાઓ છે તે નક્કી કરવામાં આવે છે. ત્યાર પછી હડપ્પીય સંસ્કૃતિનું સ્થળ ધોળાવીરા કયા ટાપુ પર આવેલું છે? તો ધોળાવીરા જે છે તે કયા ટાપુ પર આવેલું છે? તો તેમાં જવાબ આવશે ખદીર બેટમાં. ત્યાર પછી 9મો પ્રશ્ન જોઈએ કે ગુજરાતના કયા સુલતાનને ગુજરાતનો અકબર તરીકે ઓળખાય છે? તો ગુજરાતના અકબર તરીકે કયો સુલતાન ઓળખાય છે? મોહમ્મદ બેગડો. ત્યાર પછી બંધારણના કયા સુધારા દ્વારા પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો હતો? તો તે બંધારણીય સુધારો કયો હતો? તો તેમાં જ આવશે 73મો બંધારણીય સુધારો. ત્યાર પછી 11મો પ્રશ્ન જોઈએ કે સિંધુ ખીણની સંસ્કૃતિનું ગુજરાતમાં આવેલું કયું સ્થળ સૌથી જૂનું વહાણ બાંધવાનો ગોદી, એટલે કે ડોકયાર્ડ જે છે તે ધરાવતું હતું? તો એ આપણે આવશે લોથલ. તો લોથલમાં વહાણ, જે જૂનું વહાણ જે હોય છે તેને બાંધવાનો અથવા તો ત્યાંથી તેને લાંગરવાનો જે ડોકયાર્ડ કહેવાય, એ ડોકયાર્ડ લોથલ ખાતે માત્ર આવેલું હતું. ભારતમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો તેમાં જ આવશે 24 એપ્રિલના રોજ, કારણ કે 24 એપ્રિલના રોજ ભારત દેશમાં આપણે પંચાયતી રાજ લાગુ પડ્યું હતું. ત્યાર પછી 13મો પ્રશ્ન કે જય ભીખુ ઉપનામથી ઓળખાતા અને જાણીતા ગુજરાતી સાહિત્યકારનું મૂળ નામ શું હતું? તો તેમનું મૂળ નામ શું આવશે? તો તેમાં જવાબ આવશે બાલાભાઈ વીરચંદ દેસાઈ, એટલે કે બાલાભાઈ દેસાઈ. ત્યાર પછી ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ દરિયાઈ સીમા ધરાવે છે? તો મિત્રો, ઘણા મિત્રો અહીં જામનગર કહે છે, પણ મિત્રો જામનગર નહીં આવે. સૌથી વધારે આવશે કચ્છ જિલ્લો, જેને આઈ થિંક સમજી 406 કિલોમીટરનો દરિયા કિનારો ધરાવે છે. અમુક બુકમાં 405 કિલોમીટર આપેલી છે. બરોબર. તો આ સૌથી વધારે દરિયા કિનારો તો ધરાવતો જિલ્લો આપણે આવશે કચ્છ જિલ્લો. ત્યાર પછી 15મો પ્રશ્ન જોઈએ કે નીતિ આયોગના હોદ્દાની રૂએ અધ્યક્ષ કોણ હોય છે? તો હોદ્દાની રૂએ અધ્યક્ષ હોય છે વડાપ્રધાન. કોણ હોય છે? વડાપ્રધાન. ત્યાર પછી કાંકરિયા તળાવનું નિર્માણ કયા સુલતાને કરાવ્યું હતું? તો કાંકરિયા તળાવ જે અમદાવાદમાં આવેલું છે તેનું નિર્માણ કયા સુલતાને કરાવેલું હતું? સુલતાન કુતબુદ્દીન ઐબકે. ત્યાર પછી 17મો પ્રશ્ન જોઈએ કે નીલમબાગ પેલેસ ગુજરાતના કયા શહેરમાં આવેલો છે? તો નીલમબાગ પેલેસ ક્યાં આવેલો છે? ભાવનગરમાં. ત્યાર પછી ભારત સરકાર દ્વારા અમલમાં મુકાયેલ
પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનનો મુખ્ય હેતુ શું હતો? તો તેનો મુખ્ય હેતુ શું છે? તો કે મલ્ટી મોડલ કનેક્ટિવિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનો. ત્યાર પછી 19મો પ્રશ્ન જોઈએ કે ગુજરાત રાજ્યની સ્થાપના સમયે કુલ કેટલા જિલ્લાઓ હતા? તો ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960ના રોજ થઈ હતી. તો ત્યારે ટોટલ જિલ્લાઓની સંખ્યા ગુજરાતની કેટલી હતી? તો 17 જિલ્લા હતા. ત્યાર પછી ગુજરાતમાં પ્રિન્સ ઓફ વેલ્સની મુલાકાતની યાદમાં કયું સ્મારક બનાવવામાં આવ્યું હતું? તો તે સ્મારક આવશે આઈના મહેલ એટલે અથવા તો એલેક્ઝાન્ડર એડવર્ડ ક્લબ. ત્યાર પછી 21મો પ્રશ્ન જોઈએ કે રસ્તા પર દોરેલી બેવડી સીધી પીળી કે સફેદ રેખા શું સૂચવે છે? એટલે રોડ ઉપર જોઈએ તેમાં બેવડી જે સીધી અને પીળી અથવા તો સફેદ આ રેખા શું સૂચવે છે? તો તેમાં જવાબ આવશે કે કોઈ પણ સંજોગોમાં રેખાને ઓળંગવી નહીં અથવા તો લેન બદલવો નહીં અથવા તો ઓવરટેક કરવો નહીં, તેની સખત મનાઈ છે. આ રેખા એ સૂચવે છે. ત્યાર પછી 22મો પ્રશ્ન જોઈએ કે હાઇડ્રો ડ્રોપ પ્લાનિંગ એટલે કે એક્વા પ્લાનિંગ સ્થિતિ જે રોડ હોય છે એ સેફટી ક્યારે સર્જાય છે? તો આ સેફટી ક્યારે સર્જાય છે? તો કે જ્યારે તીવ્ર વરસાદમાં ટાયર અને રસ્તા વચ્ચે પાણીનું સ્તર આવતા વાહન પરનું નિયંત્રણ ગુમાવવું ત્યારે આવડી આ હાઇડ્રો પ્લાનિંગ જે સ્થિતિ હોય છે તે રોડ સેફટી માટે સર્જાય છે. ત્યાર પછી 23મો પ્રશ્ન જોઈએ કે વાહનનું બ્રેકિંગ ડિસ્ટન્સ શાના પ્રમાણમાં ગણપાત્ર રીતે વધે છે? તો તેની અંદર જવાબ આવશે કે જ્યારે વાહનની ઝડપના વર્ગના પ્રમાણમાં. શેના પ્રમાણમાં વધે છે? વાહનની ઝડપના વર્ગના પ્રમાણમાં. ત્યાર પછી આંતરરાષ્ટ્રીય ટ્રાફિક સાઇન મુજબ ઊંધો જે ત્રિકોણ હોય છે તે શું સૂચના આપે છે? તો ઊંધો ત્રિકોણ કઈ સૂચના આપે છે? તો તેમાં જવાબ આવશે રસ્તો આપો એટલે કે તેને કોઈ વાહનને સાઈડ આપવા માટે. ત્યાર પછી 25મો પ્રશ્ન છે કે વાહનમાં એબીએસ સિસ્ટમનું પૂરું નામ અને તેનું મુખ્ય કાર્ય શું છે? તો વાહનમાં જે વાહન એબીએસ સિસ્ટમ આવે છે આ એબીએસ સિસ્ટમનું પૂરું નામ શું છે અને તેનું કામ શું હોય છે? તો એબીએસ સિસ્ટમનું સૌથી પૂરું નામ જોઈએ તો કે એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ. એબીએસનું શું થાય? એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ. એનું કામ શું હોય છે? તો કે જ્યારે અચાનક બ્રેક મારતા ટાયર લોક થતા અટકાવવાનું આ એબીએસ કામ કરે છે. ત્યાર પછી 26મો પ્રશ્ન જોઈએ કે રોડ સેફટીના નિયમ 3 સેકન્ડ રૂલ એટલે કે 3નો સેકન્ડ રૂલ જે છે એનો ઉપયોગ શા માટે થાય છે? તો આનો ઉપયોગ શેના માટે થાય છે? તો કે આગળ ચાલતા વાહનથી સુરક્ષિત અંતર જાળવવા માટે. ત્યાર પછી 27મો પ્રશ્ન જોઈએ કે બ્લાઇન્ડ સ્પોટ એટલે વાહન ચલાવતી વખતે કયો વિસ્તાર કહેવાય? તમે વાહન ચલાવતા હોય તો તમારા માટે બ્લાઇન્ડ સ્પોટ એટલે કયો વિસ્તાર નક્કી થાય? તો તેમાં છે કે ડ્રાઈવર જે સાઇડ મિરર કે રિયર મિરરમાં ન દેખાતો અને વાહનની આસપાસનો જે વિસ્તાર હોય છે એટલે કે વાહનની આસપાસ એવો વિસ્તાર કે જે તમને સાઇડ મિરર અને રિયર મિરર આ બંનેમાં જે વિસ્તાર ન દેખાતો હોય એ વિસ્તાર કેવો હોય છે? બ્લાઇન્ડ સ્પોટ હોય છે. ત્યાર પછી 28મો પ્રશ્ન છે કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સામાન્ય રીતે રોડ સાઇનબોર્ડનો પૃષ્ઠભૂમિ રંગ કયો હોય છે? તો સામાન્ય રીતે તેનો રંગ કેવો હોય છે? લાલ રંગ હોય છે. ત્યાર પછી 29મો પ્રશ્ન છે કે ડ્રાઇવિંગ કરતી વખતે સુરક્ષિત એટલે કે બચવાનાત્મક ડ્રાઇવિંગનો મુખ્ય અભિગમ શું હોય છે? તો તેનો મુખ્ય અભિગમ શું હોય છે? તો કે અન્ય ચાલકોની ભૂલો અને રસ્તાની જોખમી પરિસ્થિતિઓનો અગાઉથી અંદાજ લગાવી સતર્ક રહેવું આ તેનો મુખ્ય અભિગમ હોય છે. ત્યાર પછી 30મો પ્રશ્ન કે વાહનમાં સ્પીડ લિમિટર ઉપકરણનો ઉપયોગ કાયદાકીય રીતે શા માટે ફરજિયાત બનાવવામાં આવ્યો છે? તો આનો ઉપયોગ શા માટે ફરજિયાત બનાવ્યો? તો કે વાહનની મહત્તમ ઝડપને નિયંત્રિત કરી અકસ્માત ઘટાડવા માટે. ત્યાર પછી 31મો પ્રશ્ન જોઈએ કે અન્વય શબ્દની સાચી સંધિ છોડો. તો અન્વય શબ્દની સાચી સંધિ છોડીએ તો જવાબ આવશે અનુ વત્તા અય. ત્યાર પછી જેનો કોઈ શત્રુ જન્મ્યો જ નથી તે, તો તેને શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો તેને એક શબ્દમાં તેને શું કહેવાય? તો તેને કહેવાશે અજાત શત્રુ. ત્યાર પછી 33મો પ્રશ્ન પંચવટી શબ્દમાં કયો સમાસ આવે? તો પંચવટી શબ્દમાં કયો સમાસ આવશે? દ્વિગુ સમાસ. ત્યાર પછી 34મો પ્રશ્ન કે છંદ ઓળખાવો કે જે પોસતું તે મારતું શું એ નથી ક્રમ કુદરતી? તો આમાં કયો છંદ આવશે? તો આમાં છંદ આવશે હરિગીત છંદ. આમાં હરિગીત છંદમાં કેટલી માત્રા હોય? 28 માત્રા હોય છે. ત્યાર પછી 35મો પ્રશ્ન નિષ્ફળ શબ્દનો સાચો વિરોધી શબ્દ કયો છે? તો નિષ્ફળનો સાચો વિરોધી તો એમાં
કયો જવાબ આવશે? સફળ. મિત્રો સફળતા નહીં આવે, બરોબર, આ નહીં આવે, આ ભૂલ ન કરતા. આ નિષ્ફળ એનો સાચો વિરોધી શબ્દ કીધો છે, અહીંયા સફળ થશે, કારણ કે સફળતા શું છે એ વિશેષણ થઈ જાય, બરોબર. ત્યાર પછી શિખરણી છંદનું બંધારણ કયું છે? તો શિખરણી છંદનું બંધારણ કયું આવશે? યમન સભ લગા. અહીંયા મિત્રો યમન સભ લગા આવશે, બરોબર, યમન સભ લગા. આ શિખરણી છંદનું બંધારણ છે. ત્યાર પછી ભાવે વાક્યની સાચી રચના શોધો. તો નીચેનામાંથી ભાવે વાક્યની રચના કઈ છે, એવું કયું વાક્ય છે? તો તેમાં તેનાથી હસી પડાયું. આ વાક્ય કેવું છે? ભાવે વાક્ય છે. હવે મિત્રો ભાવે વાક્ય અને કર્મણી વાક્યમાં ફેર શું હોય છે? તો કર્મણી વાક્યમાં મિત્રો કેવું હોય છે કે કર્મણી વાક્યમાં કર્મ હોય છે, જ્યારે ભાવે વાક્યમાં કર્મ હોતું નથી. જો તમે તેનાથી હસી પડાયું, આમાં કોઈ કર્મ નથી. ત્યાર પછી કાળજાનો કટકો હોવો, આ રૂઢિપ્રયોગનો અર્થ આપો. તો આનો રૂઢિપ્રયોગનો અર્થ શું થશે? તો કે અત્યંત વહાલું હોવું. કાળજાનો કટકો હોવો એટલે શું થાય? અત્યંત વહાલું હોવું. ત્યાર પછી નીચેનામાંથી કયો શબ્દ નિપાત દર્શાવે છે? તો નિપાત દર્શાવતો શબ્દ કયો છે? તો આ જ, પણ અને માત્ર, આ શબ્દો કેવા શેમાં ઉપયોગ થાય છે? નિપાતમાં ઉપયોગ થાય છે. ત્યાર પછી 40મો પ્રશ્ન કે સાધના સુંદર ગીત ગાય છે. આ વાક્યમાં સુંદર કયા પ્રકારનું વિશેષણ છે? તો સુંદર જે છે તે કયા પ્રકારનું વિશેષણ છે? ગુણવાચક વિશેષણ. ત્યાર પછી ઇંગ્લિશ સેક્શન જોઈએ કે ફિલ ઇન ધ બ્લેન્ક વિથ કરેક્ટ કન્ડિશન ક્લોઝ. તો ઇફ હી ખાલી જગ્યા હાર્ડ હી વુડ હેવ ક્લિયર ધ એક્ઝામ. તો આની અંદર સાચો આન્સર કયો ઓપ્શન આવશે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી, હેડ વર્ક. એટલે કે ઇફ હી હેડ વર્કડ હાર્ડ હી વુડ આઈ હેવ ક્લિયર ધ એક્ઝામ. ત્યાર પછી 42મો પ્રશ્ન જોઈએ કે સિલેક્ટ ધ કરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. તો હી સેડ આઈ એમ બાઇંગ અ ન્યૂ કાર. તો આનું ઇનડાયરેક્ટ વાક્ય બનાવીએ તો ઇનડાયરેક્ટ વાક્ય શું બનશે? તો કે હી સેડ ધેટ હી વોઝ બાઇંગ અ ન્યૂ કાર. ત્યાર પછી 43મો પ્રશ્ન આઈડેન્ટિફાઈ ધ કરેક્ટ ક્વેશ્ચન ટેગ. તો કે લેટ સ્ટાર્ટ ધ વર્ક, અને ત્યાર પછી ખાલી જગ્યા ક્વેશ્ચન માર્ક. તો આમાં ક્વેશ્ચન ટેગ કયું આવશે? તો તેમાં જવાબ આવશે શેલ વી. ત્યાર પછી ચૂઝ ધ કરેક્ટલી સ્પેલ્ડ વર્ડ. તો કે એકોમોડેશન જે છે, એકોમોડેશનનો સાચો સ્પેલિંગ કયો આવશે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી. હવે આનો સાચો સ્પેલિંગ તમારે યાદ કેવી રીતે રાખો? તો આને વારંવાર તમારે બોલવાનું કે ACCO એટલે કે ACCO આ એકોમોડેશનનો આ સાચો સ્પેલિંગ આવશે. તો આ તમારે વારંવાર તમે વાંચો એટલે યાદ રહી જશે. ત્યાર પછી 45મો પ્રશ્ન કરેક્ટ ધ સેન્ટેન્સ. તો અહીંયા વાક્ય આપેલું છે જે આપણે કરેક્ટ કરવાનું છે, એટલે કે ખાલી જગ્યા પૂરવાની છે કે નો સુનર ડીડ ધ ટ્રેન અરાઇવ એટ ધ સ્ટેશન, ખાલી જગ્યા ધ પેસેન્જર્સ રસ્ટ. તો આની અંદર સાચું સંયોજક કયું આવશે? તો તેની અંદર સાચું સંયોજક હશે ધેન. ત્યાર પછી 46મો પ્રશ્ન જોઈએ કે ચૂઝ ધ કરેક્ટ પેસિવ વોઇસ. તો કે who wrote this book. તો આ વાક્યનું પેસિવ વાક્ય શું બને? તો કે by whom was this book written. ત્યાર પછી આ મેટિક્યુલસ શબ્દ જે છે તેનું એન્ટોનિમ વિરુદ્ધાર્થી શબ્દ આપતો. તો અત્યંત ચોક્કસ અને કાળજીપૂર્વકનું જે હોય એનો મતલબ શું થાય? આનો એન્ટિક્યુલસ. તો આનો મતલબ થાય છે ચોક્કસ અને કાળજીપૂર્વક. હવે આનું વિરુદ્ધાર્થી શું થાય? તો આનું વિરુદ્ધાર્થી આપણે અહીંયા કહેવાનું છે. તો કાળજીપૂર્વકનું વિરોધી થાય કેરલેસ. ત્યાર પછી 48મો પ્રશ્ન છે કે ફિલ ઇન ધ બ્લેન્ક કે નાઇધર પ્રિન્સિપલ નોર ધ ટીચર્સ ખાલી જગ્યા પ્રેઝન્ટ ઇન ધ મીટિંગ. તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે વેર. એટલે અહીંયા ક્રિયાપદનું રૂપ મેકવાનું છે. તો અહીંયા બહુવચન આવશે. એટલે અહીં બેની વાત થાય, નાઇધર પ્રિન્સિપલ ઓર ટીચર્સ, એટલે બે વ્યક્તિની વાત થઈ તો બે વ્યક્તિ સાથે વેરનો ઉપયોગ થાય છે. ત્યાર પછી આ ઇડિયમ આપેલું છે એનો મિનિંગ આપણે કહેવાનું છે કે ટુ બર્ન ધ કેન્ડલ એટ બોથ એન્ડ્સ. તો આનો મતલબ શું થાય? તો આનો મતલબ થશે કે ટુ વર્ક એક્સ્ટ્રીમલી હાર્ડ ફ્રોમ અર્લી મોર્નિંગ ટુ લેટ નાઇટ. ત્યાર પછી 50મો પ્રશ્ન જોઈએ કે ચૂઝ ધ કરેક્ટ પ્રેપોઝિશન. તો હી હેઝ પ્રોફિશિયન્ટ ખાલી જગ્યા ઇંગ્લિશ ગ્રામર. તો આમાં સાચું પ્રેપોઝિશન કયું આવશે? તો તેમાં જ આવશે ઇન, એટલે કે ઇન ઇંગ્લિશ ગ્રામર. 51મો પ્રશ્ન જોઈએ કે એક વેપારી 800 રૂપિયાની મૂળ કિંમતની વસ્તુ 20% વળતર આપીને 10% નફો મેળવે છે. તો વસ્તુની છાપેલી કિંમત કેટલી હશે? તો આ વસ્તુની છાપેલી કિંમત કેટલી હશે? તો આની છાપેલી કિંમત હશે 1100 રૂપિયા. ત્યાર પછી એક બસ 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે. તે 15 સેકન્ડમાં કેટલા મીટરનું અંતર કાપશે?
એટલે અહીંયા શું કીધું છે 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ આપેલી છે અને આપણે અહીંયા 15 સેકન્ડમાં મીટરમાં અંતર કેટલું કાપશે એ જણાવવાનું છે. તો મીટરમાં તે કેટલું અંતર કાપશે? 225 મીટર 15 સેકન્ડમાં તે કાપશે. ત્યાર પછી શ્રેણી પૂર્ણ કરો કે 3, 7, 15, 31, 63 અને ત્યાર પછી આગળ શ્રેણીમાં પૂરી કરીએ તો કયો જવાબ આવશે? તો 127. એટલે આમાં શું કરેલું છે? 3 દુ 6 પ્લસ 1 બરોબર, એટલે 7 થાય. 7 દુ 14 પ્લસ 1 15, 15 દુ 30 પ્લસ 1 31, 31 દુ 62 પ્લસ 1 63 અને 63 દુ 126 પ્લસ 1 એટલે 127. ત્યાર પછી 54મો પ્રશ્ન જોઈએ કે કોઈ એક રકમનું સાદા વ્યાજે 5 વર્ષમાં બમણું થતું હોય તો વ્યાજનો વાર્ષિક દર કેટલો હોય? તો તે વ્યાજનો વાર્ષિક દર કેટલો હોય? તો તેમાં જ આવશે 20%. ત્યાર પછી એ અને બી એક કામ અનુક્રમે 10 અને 15 દિવસમાં પૂરું કરી શકે છે. એટલે એ કામ 10 દિવસમાં કરે છે અને બી કામ 15 દિવસમાં પૂરું કરી શકે. તો બંને ભેગા મળીને આ કામ કેટલા દિવસમાં પૂરું કરે? તો સિમ્પલ આ બેનો ખાલી લસા જ લેવાનો હોય. તો એનો લસા લઈએ તો સાચો જવાબ શું આવશે? 6 દિવસમાં. ત્યાર પછી 56મો પ્રશ્ન કે સાંકેતિક ભાષામાં જો મશીનને 9, 7, 9, 15, 11, 20 ને 11 લખી શકાતું હોય તો ડેન્જર માટે શું લખાશે? તો ડેન્જર માટે કયો કોડ લખાશે? તો ઓપ્શન એ 10, 7, 20, 13, 11, 24. ત્યાર પછી 57મો પ્રશ્ન જોઈએ કે એક વર્ગમાં રમેશનો ક્રમ ઉપરથી 13મો અને નીચેથી 27મો છે. તો વર્ગમાં એકંદરે કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? તો વર્ગમાં ટોટલ વિદ્યાર્થીઓ કેટલા હશે? 39 વિદ્યાર્થીઓ. ત્યાર પછી 3 વર્ષના પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 45 વર્ષ હતો. તો 5 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો થશે? તો 5 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો થશે 61 વર્ષ. ત્યાર પછી જો પ્લસનો અર્થ ગુણાકાર, માઇનસનો અર્થ ભાગાકાર અને પ્લસનો અર્થ ગુણાકાર, માઇનસનો અર્થ ભાગાકાર, ગુણાકારનો અર્થ માઇનસ અને ભાગાકારનો અર્થ પ્લસ થાય તો 20 - 4 + 3 × 10 / 5 આ સમીકરણ આપણે સોલ્વ કરીએ. એટલે ભાગુસભાના નિયમથી આપણે આને સોલ્વ કરીએ તો તેમાં સાચો જવાબ બનશે 10. તો આના ભાગુસભાના નિયમથી તમે સોલ્વ કરો એટલે જવાબ આવશે 10. ત્યાર પછી 60મો પ્રશ્ન કે એક ટ્રેન 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે. તે એક થાંભલાને 9 સેકન્ડમાં પાર કરે છે. તો ટ્રેનની લંબાઈ કેટલી હશે? તો અહીંયા ટ્રેનની લંબાઈ શોધવાની છે. તો ટ્રેનની લંબાઈ હશે 150 મીટર. ત્યાર પછી જીએસઆરટીસીમાં વે બિલ 10A પત્રક હોય છે તેનો મુખ્ય ઉપયોગ શું હોય છે? તો આનો મુખ્ય ઉપયોગ શું હોય છે? તો કે કંડક્ટર દ્વારા જે ઇસ્યુ કરાયેલી ટિકિટો હોય તેની અથવા આવક, રૂટ અને કિલોમીટરનો જે અધિકૃત દસ્તાવેજોનો બધો હિસાબ રાખવા માટેનું આ વે બિલ એટલે કે 10A પત્રક હોય છે. ત્યાર પછી 62મો પ્રશ્ન જોઈએ કે જીએસઆરટીસીના નિયમ અનુસાર મુસાફર દીઠ મફત લગેજ મર્યાદા 25 કિલો ઉપરાંતના વધારાના લગેજ માટે ચાર્જ કઈ રીતના સ્ટેજ અથવા તો સ્લેબ મુજબ આકારવામાં આવે છે? તો તે વધારાનો જે ચાર્જ કેવી રીતે લેવો? તો કે દર 20 કિલો અથવા તો તેના ભાગ માટે નિયત લગેજ સ્લેબ દર મુજબ નક્કી કરવામાં આવે છે. ત્યાર પછી 63મો પ્રશ્ન જીએસઆરટીસીની ગુર્જરનગરી અને એક્સપ્રેસ બસોમાં મુસાફરી દરમાં શું મુખ્ય તફાવત હોય છે? તો આમાં મુખ્ય તફાવત શું હોય? તો કે ગુર્જરનગરી અને એક્સપ્રેસ બસમાં લોકલ બસ કરતાં સ્ટેજ દીઠ ભાડું વધુ અને સ્ટોપેજ ઓછા હોય છે. એટલે કે ભાડું વધારે હોય અને બસના જે સ્ટોપ હોય છે એ સ્ટોપ લોકલ બસ કરતાં આ બંનેમાં ઓછા હોય છે. ત્યાર પછી 64મો પ્રશ્ન જોઈએ કે જીએસઆરટીસી કંડક્ટરે ઈ ટિકિટિંગ મશીન એટલે કે જે ઈટીએમ જે છે એમાં પેપર રોલ પતી જાય અથવા તો મશીનમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાય તો તાત્કાલિક શું કરવું જોઈએ કંડક્ટરે? તો તાત્કાલિક કંડક્ટરે શું કરવું જોઈએ કે નિગમ દ્વારા આપવામાં આવેલી જે મેન્યુઅલ ટિકિટ બુકિંગ હોય છે એનો ઉપયોગ કરી હિસાબ નોંધવાનો હોય છે. એટલે કંડક્ટર પાસે મેન્યુઅલ ટિકિટ પણ હોય છે. ત્યાર પછી 65મો પ્રશ્ન જીએસઆરટીસીના રૂટ પત્રકમાં સ્ટેજ એટલે કે સામાન્ય રીતે કેટલા કિલોમીટરનું અંતર ગણવામાં આવે છે? એટલે કે એક સ્ટેજ બરાબર કેટલા કિલોમીટર થાય? એમ એક સ્ટેજ બરાબર કેટલા કિલોમીટર થાય? 6 કિલોમીટર. ત્યાર પછી 66મો પ્રશ્ન જોઈએ કે જીએસઆરટીસીની વોલ્વો અથવા તો જે ફર્સ્ટ ક્લાસ જે બસ હોય છે એ બસમાં ઓનલાઈન એડવાન્સ બુકિંગ કેન્સલ કરાવતા સમયગાળા મુજબ કેટલા ટકા કેન્સલેશન ચાર્જ કપાય છે?
તો કે જો ઉપડવાના 24 કલાક પહેલા 10%, 12 કલાક પહેલા 25% અને 2 કલાક પહેલા 50%, આવી રીતે અલગ અલગ નિયત ટકાવારી કરેલી છે. જો તમે 24 કલાક પહેલા ટિકિટ તમે કેન્સલ કરાવો તો 10% ચાર્જ લાગે, 12 કલાક પહેલા કરાવો તો 25% લાગે અને 2 કલાક પહેલા કરાવો તો 50% ચાર્જ લાગે છે. ત્યાર પછી 67મો પ્રશ્ન કે જો કોઈ મુસાફર બસમાં જોખમી અથવા તો જ્વલનશીલ પદાર્થ જેમ કે પેટ્રોલિયમ, ફટાકડા આની સાથે જો મુસાફરી કરવાનો પ્રયાસ કરે તો કંડક્ટરની કાયદાકીય ફરજ શું છે? તો આ બાબતમાં કંડક્ટર શું કરી શકે? જો આવી રીતે જોખમી કોઈ પણ સામાન લઈને તે મુસાફરી કરતો હોય તો કંડક્ટરની ફરજ આવશે કે સામાન સાથે બસમાં પ્રવેશવા ન દેવો અને જરૂર જણાય તો કાયદાકીય કાર્યવાહી કરવી. એટલે કે જે નજીકનો ડેપો હોય એ ડેપોમાં તે જાણ કરે કંડક્ટર કે ભાઈ અહીંયા આવી રીતે આ મુસાફરી કરે છે, તો તેને ત્યાંથી અટકાવી શકાય. ત્યાર પછી 68મો પ્રશ્ન જોઈએ કે જીએસઆરટીસી કંડક્ટર તરીકે કેશ ટ્રે અથવા તો કેશ બેગમાં રકમ રાખતી વખતે પોતાની અંગત રકમ અંગે શું નિયમ છે? તો પોતાની અંગત રકમ જે હોય છે એ બાબતે શું નિયમ છે? તો કે જ્યારે ડ્યુટી જે શરૂ કરે એની પહેલાં વે બિલમાં પોતાની અંગત રોકડ રકમની ફરજિયાત નોંધ કરાવવી પડે. એટલે જે ડ્યુટી શરૂ કરે એ પહેલાં વે બિલ જે હોય છે એ વે બિલની અંદર પોતાની જે અંગત રકમ ખિસ્સામાં પડેલી હોય એ વે બિલમાં ફરજિયાત એને નોંધાવવી પડે છે. એટલે શું હિસાબ જ્યારે કરે ત્યારે તેમની અંગત રકમ બાદ કરતાં જે પણ અમાઉન્ટ હોય છે તે અમાઉન્ટ તે જમા કરાવી શકે. ત્યાર પછી 69મો પ્રશ્ન જો કે જીએસઆરટીસીમાં પાસ હોલ્ડર જેમ કે અંધ હોય, દિવ્યાંગ, સ્વતંત્ર સેનાની હોય, આ પાસ હોલ્ડર હોય કોઈ પણ, તો એ મુસાફર માટે કંડક્ટરે ટિકિટ ઇસ્યુ કરતી વખતે ઈટીએમમાં કયો વિકલ્પ પસંદ કરવાનો હોય છે? તો તેમાં કયો વિકલ્પ એને પસંદ કરવાનો છે કંડક્ટરે? તો કન્સેશન અથવા તો પાસ ટિકિટ ઓપ્શન. આ ઓપ્શન આવે છે એ સિલેક્ટ કરીને તેમને 0ની ટિકિટ નીકળે છે. બરોબર, ટિકિટ તો ફાટે જ છે પણ 0ની નીકળે છે કારણ કે તેમને આ કન્સેશન મળે છે. ત્યાર પછી 70મો પ્રશ્ન જીએસઆરટીસી નિગમની સ્થાપના રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એક્ટની કઈ કલમ હેઠળ કરવામાં આવી છે? તો કલમ કઈ આવશે? તો આ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એક્ટ 1950માં સેક્શન નંબર 3 અંતર્ગત આ જીએસઆરટીસીની સ્થાપના કરવામાં આવી છે. ત્યાર પછી 71મો પ્રશ્ન કે મોટર વાહન અધિનિયમ 1988ની કઈ કલમ હેઠળ કંડક્ટર માટે લાયસન્સ અને બેઝ ધરાવવું ફરજિયાત છે? તો તેની અંદર જવાબ હશે કલમ નંબર 29. ત્યાર પછી મોટર વ્હીકલ એક્ટની કલમ નંબર 178 મુજબ જો કંડક્ટર મુસાફરને ટિકિટ આપવાની ના પાડે અથવા બેદરકારી દાખવે તો કેટલા દંડની જોગવાઈ છે? તો આમાં કેટલા દંડની જોગવાઈ છે? કે નિયત દંડ છે 500 રૂપિયા સુધીનો. ત્યાર પછી 73મો પ્રશ્ન જોઈએ કે પ્રાથમિક સારવારમાં ટોર્નિકિટ જે છે, ટર્નીબેટ અથવા તો પટ્ટો જેને પટ્ટો કહેવાય છે, એનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? તો આ પટ્ટાનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? કે હાથને પગની ધમનીમાંથી અતિશય અને અનિયંત્રિત લોહી વહેતું હોય ત્યારે આ પટ્ટાનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી અકસ્માત સર્જાયા બાદ દર્દી માટે ગોલ્ડન અવર એટલે કયો સમયગાળો? તો ગોલ્ડન અવર એટલે ખબર છે અકસ્માત પછીનો જે પ્રથમ કલાક હોય છે તે ગોલ્ડન અવર તરીકે ઓળખાય છે. ત્યાર પછી કંડક્ટર લાયસન્સ રિન્યૂ કરવા માટે મેડિકલ સર્ટિફિકેટ કયા ફોર્મમાં રજૂ કરે છે? તો કયું ફોર્મ છે? એ ફોર્મનું નામ શું છે? તો એ ફોર્મનું નામ છે ફોર્મ નંબર 1A. ત્યાર પછી 76મો પ્રશ્ન છે કે મોટર વ્હીકલ એક્ટની કલમ નંબર 184 સેના સંબંધિત દંડ અને સજાની જોગવાઈ કરે છે? તો તેમાં જવાબ આવશે જોખમી અને બેદરકારીપૂર્વક જે વાહન ચલાવવું એ બાબતની દંડ અને સજાની જોગવાઈ મોટર વ્હીકલ એક્ટના જે એક્ટની કલમ 184 છે તેની જોગવાઈ આપેલી છે. ત્યાર પછી પ્રાથમિક સારવાર આપતી વખતે દર્દી આઘાતમાં સરી પડ્યો હોય તો તેના લક્ષણો કયા છે? એટલે કે જ્યારે પ્રાથમિક સારવાર આપે તો દર્દી તેના એ અકસ્માતના આઘાતમાં છે એવું આપણને તેના કયા લક્ષણો ઉપરથી આપણને એવું લાગે કે આ આઘાતમાં છે? તો કે એની ત્વચા ઠંડી પડી જાય, બરોબર, અને ફીકી પડી જાય, નાડીના ધબકારા ઝડપથી પરંતુ નબળા પડી જાય. આ બધા લક્ષણો કેવા છે? કે તે પેસેન્જર છે તે આઘાતમાં છે. ત્યાર પછી અકસ્માતમાં મદદગાર વ્યક્તિને કાયદાકીય રક્ષણ આપવા સંબંધિત સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકામાં કયા હેતુ માટે છે? તો એના માટે કયો હેતુ છે? તો કે તેમાં મદદ કરનાર વ્યક્તિને પોલીસ કે હોસ્પિટલની બિનજરૂરી પૂછપરછ કે કોર્ટના ધક્કામાંથી મુક્તિ આપવી, આવી જોગવાઈ સુપ્રીમ કોર્ટની એક માર્ગદર્શિકા છે એમાં આપેલી છે.
ત્યાર પછી મોટર વ્હીકલ એક્ટની કલમ નંબર 112 હેઠળ વાહનની શેની મર્યાદા નક્કી કરવામાં આવી છે? તો કયા વાહનની મર્યાદા જે છે તે નક્કી કરવામાં આવી છે? તો કે મહત્તમ ઝડપ મર્યાદા નક્કી કરવામાં આવી છે. ત્યાર પછી બસમાં પ્રવાસ કરતી વખતે કોઈ મુસાફરને વય અથવા તો તાણનો હુમલો આવે ત્યારે પ્રાથમિક સારવાર તરીકે શું ન કરવું જોઈએ? તો આવું જ્યારે કોઈ પણ થાય તો ત્યારે પ્રાથમિક સારવાર માટે શું ન કરવું જોઈએ? તો કે દર્દીના મોઢામાં આંગળી કે કોઈ પણ વસ્તુ બળજબરીથી નાખવી કે પકડવી જોઈએ નહીં. ત્યાર પછી ફિશિંગ એટેક સાયબર સિક્યુરિટીમાં શાના માટે થાય છે? તો આ ફિશિંગ જે એટેક સાયબર સિક્યુરિટી શાના માટે થાય છે? તો તેમાં જો છે બનાવટી વેબ લિંક કે ઈમેલ દ્વારા વપરાશકર્તાના લોગિન પાસવર્ડ અને બેંક વિગતો ચોરવા માટે આનો ઉપયોગ થાય છે. ત્યાર પછી MS એક્સેલની અંદર VLOOKUP ફંક્શનનો મુખ્ય ઉપયોગ શું હોય છે? તો MS એક્સેલની અંદર એક ફંક્શન આવે છે જેનું નામ છે VLOOKUP. તો એનો મુખ્ય ઉપયોગ હોય છે કે ટેબલના પ્રથમ કોલમમાંથી ચોક્કસ મૂલ્ય શોધી તેના આધારે તે જ રોમાંથી બીજો ડેટા તમે ફેચ કરી શકો, એના માટે આ VLOOKUPનો ઉપયોગ થાય છે. ત્યાર પછી ઓપરેટિંગ સિસ્ટમમાં GUIનું પૂરું નામ શું છે? તો GUIનું પૂરું નામ થશે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ, ઓપ્શન બી. ત્યાર પછી 84મો પ્રશ્ન છે કે OSI મોડેલમાં એકંદરે કેટલા લેયર હોય છે? તો મિત્રો આ પ્રશ્ન આપણે અગાઉના મોડેલ પેપરમાં આવેલો છે. તો આ પ્રશ્નનો તમારે આન્સર કમેન્ટ કરવાનો છે, તો કમેન્ટ કરવું ભૂલતા નહીં, બરોબર? ચલો, ત્યાર પછી 85મો પ્રશ્ન IPv4 એટલે કે IP વર્ઝન 4 આ એડ્રેસ કેટલા બીટનું હોય છે? તો IPv4 કેટલા બીટનું હોય છે? 32 બીટનું. ત્યાર પછી MS પાવર પોઈન્ટમાં પ્રેઝન્ટેશન ચાલુ કરવા માટે કઈ શોર્ટકટ કીનો હોય છે? એટલે કે સ્લાઇડ સ્લો કરવી હોય આપણે PPTમાં, બરોબર, પાવર પોઈન્ટમાં, તો એના માટે શોર્ટકટ કી કઈ હોય છે? F5. ત્યાર પછી કોમ્પ્યુટર મેમરીની સ્પીડ મુજબ સૌથી ઝડપી મેમરી કઈ ગણાય છે? તો સૌથી ઝડપી ગણાય છે CPUમાં જે રજિસ્ટર હોય છે એની અંદર મેમરી હોય છે અને જેને કેચ મેમરી તરીકે પણ ઓળખાય છે. તો આ મેમરી જે હોય છે શું હોય છે? સૌથી ઝડપી હોય છે. ત્યાર પછી 88મો પ્રશ્ન SQLનો ઉપયોગ મુખ્યત્વે શેના માટે થાય છે? તો SQLનો ઉપયોગ જે રિલેશનલ ડેટાબેઝ હોય છે એ ડેટાબેઝને મેનેજ અથવા તો એની અંદર કોઈ પણ ક્વેરી અપ્લાય કરવા માટે આ SQLનો ઉપયોગ થાય છે. તો SQLનું ફૂલ ફોર્મ શું થાય? સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ. ત્યાર પછી 89મો પ્રશ્ન SRAM અને DRAM આ વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? તો SRAM અને DRAM વચ્ચેનો તફાવત શું છે? તો કે DRAMને સતત રિફ્રેશ કરવી પડે છે, જ્યારે SRAMને ફાસ્ટ રિફ્રેશની જરૂર પડતી નથી, એટલે કે ઓછી જરૂર પડે છે. ત્યાર પછી 90મો પ્રશ્ન જોઈએ કે કોમ્પ્યુટરમાં મેક એડ્રેસ કયા લેયર પર કામ કરે છે અને તે કેટલા બીટનું હોય છે? તો આપણે જોઈએ ને OSIના કેટલા લેયર હોય છે, તો એ તમારે નીચે કમેન્ટ કરવાનું મેં તમને કીધું હતું, બરોબર? તો એ કમેન્ટ કરો અને એ જે કમેન્ટ કરો કેટલા લેયર છે એમાંથી કયું લેયર છે કે જેની અંદર મેક એડ્રેસ એ લેયર ઉપર કામ કરે છે અને એ લેયર કેટલા બીટનું છે એ આપણે અહીંયા જોવાનું છે. તો એ લેયર જે મેક એડ્રેસ જે છે તે ડેટા લિંક લેયર ઉપર કામ કરે છે અને તે હોય છે 48 બીટ્સનું. ત્યાર પછી MS વર્ડમાં મેલ મર્જ સુવિધાનો મુખ્ય ઉપયોગ શું હોય છે? તો મેલ મર્જ સુવિધાનો મુખ્ય ઉપયોગ હોય છે કે એક જ પત્રને કે ડોક્યુમેન્ટને અલગ અલગ સરનામે મોટી સંખ્યામાં મોકલવા માટે ડેટાબેઝ સાથે જોડવાનો આ મુખ્ય ઉપયોગ હોય છે મેલ મર્જ. હવે મેલ મર્જ એટલે હું સિમ્પલી ભાષામાં હું તમને સમજાવું તો કે જો આ કોઈ એક લેટર હોય, બરોબર, અહીંયા તમે લેટર ટાઈપ કરેલો છે, કોઈ પણ લેટર, અને અહીંયા કોઈ વ્યક્તિનું નામ છે અને એડ્રેસ છે. હવે તમારી પાસે એક્સેલની અંદર એવો ડેટા છે અથવા વર્ડની અંદર એવો ડેટા છે કે જેની અંદર નામ અને એડ્રેસ આવી રીતે રોમાં આપેલા છે. હવે તમારે રિક્વાયરમેન્ટ એવી આવી કે આ લેટર જે છે, આ ડેટાબેઝમાં જેટલા નામ છે એમના નામનો પોતાનો એક આવો પર્સનલ લેટર બની જવો જોઈએ. ત્યારે અહીંયા નામ અને એડ્રેસમાં અહીંયા મેલ મર્જ કરવામાં આવે છે. બાકીનું બધું એમનેમ રહે છે. અહીંયા દરેક વ્યક્તિએ આમાં જે ડેટાબેઝમાં તમે નામ આપેલા હશે એ નામ પ્રમાણે અહીંયા લેટર અલગ અલગ બની જશે. માન લો કે અહીંયા 100 નામ હોય તો આવા 100 લેટર બનીને તૈયાર થઈ જશે મેલ મર્જની અંદર. ચાલો, બરોબર. ત્યાર પછી 92મો પ્રશ્ન રેન્સમવેર પ્રકારનો માલવેર કોમ્પ્યુટરમાં શું કરે છે? તો એ શું કરે છે કે તો વપરાશકર્તાની જે ફાઇલો હોય છે તેને એન્ક્રિપ્ટ કરી દે છે. એટલે કે તેને શું કરી દે છે? એન્ક્રિપ્ટ એટલે કે કેમ ને ઉપડે નહીં, એટલે તમે બિનજરૂરી કરી દે, એમ એને શું કે કરપ્ટ કરી દે. જો કરપ્ટ કરી દે છે અને તેને અનલોક કરવા માટે તે નાણાંની માંગ કરે છે.
બરોબર. તો આ રેન્સમવેર વાયરસ શું કરે છે? આવી રીતે નાણાંની માંગ કરે છે. ત્યાર પછી નીચેનામાંથી કયું નોન ઇમ્પેક્ટ પ્રિન્ટરનું ઉદાહરણ છે? તો નોન ઇમ્પેક્ટ પ્રિન્ટરનું ઉદાહરણ કયું છે? તો લેઝર અથવા તો ઇન્કજેટ જે પ્રિન્ટર જે છે તે કેવું પ્રિન્ટર છે? નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર. ત્યાર પછી કોમ્પ્યુટરમાં એસએસડી હાર્ડ ડિસ્ક અને એચડીડી કરતાં શા માટે ચડિયાતી માનવામાં આવે છે? તો એચડીડી હાર્ડ ડિસ્ક જે છે અત્યારે નવી આવી છે એસએસડી, તો આ એચએચડી કરતાં એસએસડી વધારે ચડિયાતી છે. એવું કેમ? તો એના માટે મુખ્ય કારણ છે કે તેમાં કોઈ મૂવિંગ મિકેનિઝમ પાર્ટ્સ હોતા નથી અને રીડ રાઇટ સ્પીડ અત્યંત ઝડપી હોય છે. એટલે આ એચડીડીમાં શું હોય છે? એમાં બધા સર્કલ આવી રીતે હોય છે અને જે તમે કોમ્પ્યુટર ચાલુ કરો એટલે મેમરી જેમ યુઝ થાય તેમ આ મૂવિંગ પાર્ટ્સ હોય છે એમાં. જ્યારે એસએસડીમાં આવા મૂવિંગ પાર્ટ્સ હોતા નથી. એટલે આ મૂવિંગની જે સ્પીડ હોય છે એ અહીંયા રિડ્યુસ થઈ જાય છે. એટલે એ તો મૂવિંગ તો થતા નથી, એટલા માટે આ ઝડપી થઈ જાય છે. ચલો, ત્યાર પછી 95મો પ્રશ્ન, HTTP અને HTTPS વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? તો HTTP અને HTTPS આ બંને વચ્ચેનો મુખ્ય તફાવત શું? તો કે સિક્યુરિટીનો છે. HTTPSમાં SSL અથવા તો TLS એન્ક્રિપ્શન દ્વારા ડેટા સુરક્ષિત રીતે ટ્રાન્સફર થાય છે. એટલે આપણે કીધું હતું ને કે એસ પર શું થાય? સિક્યુરિટી. એ સિક્યુરિટી SSL સર્ટિફિકેટ અને TLS સર્ટિફિકેટ આવે છે. બરાબર, તમે ધ્યાનથી બ્રાઉઝરમાં જોશો ને તો તમને ત્યાં દેખાશે. તો આના દ્વારા તે સિક્યોરલી અને સુરક્ષિત રીતે ટ્રાન્સફર ડેટા કરી શકાય છે. ત્યાર પછી MS એક્સેલમાં સેલનું કાયમી એડ્રેસ બનાવવા કયા ચિહ્નનો ઉપયોગ થાય છે? તો તેમાં જવાબ છે ડોલર સાઇનનો. હવે કેવી રીતે ડોલર સાઇનનો? માની લો કે આ A1 છે, બરોબર. હવે તમે અહીંયા શું કીધું? અહીંયા ડેટા તમે જે અહીંયા બીજા અલગ અલગ સેલ છે, આ અલગ અલગ સેલમાં તમે જ્યારે કોઈ પણ ફોર્મ્યુલા અપ્લાય કરો અને આ સેલને સિલેક્ટ કરો અને ડ્રેગ કરો ને તો આ સાથે અહીંયા માની લો કે આપણે એમ કરી કે આ A1માં આપણે 10 આપેલા છે અને બીજી સેલમાં તમારે 20, 30 એવી રીતે આપેલા છે, બરોબર. આવી રીતે હવે તમારે સિમ્પલ શું કરવું છે કે આનો અને આનો સરવાળો કરવો છે. તો તમે અહીંયા આ સેલમાં તમે શું લખો? તો આ B1 છે તો B1 બરોબર, B1 વત્તા A1 એવી રીતે કરો તો અહીંયા આવી જશે 20 ને 10 30 આવશે. પરંતુ જ્યારે એ ફોર્મ્યુલાને તમે ડ્રેગ કરો ને એટલે અહીંયા શું થઈ ગયું? B1 પ્લસ A1 થઈ જાય ને તો અહીંયા થઈ જશે B2 પ્લસ A2 થઈ જશે. પણ A2માં તો અહીંયા કંઈ છે નહીં, તો એ આપણે ફિક્સ કરવો છે. તો અહીંયા તમે F4 પ્રેસ કરો ને એટલે આ બંનેની આગળ એની આગળ ને 2ની આગળ આ ડોલર સાઇન આવી જાય એટલે શું થઈ જાય? એ એડ્રેસ ફિક્સ થઈ જાય છે. તો એના માટે આ એક્સેલની અંદર ઉપયોગ થાય છે. ત્યાર પછી ફાયરવોલનું મુખ્ય કાર્ય કોમ્પ્યુટર નેટવર્કમાં શું હોય છે? તો ફાયરવોલ જે છે તેનું મુખ્ય કાર્ય શું હોય છે? તો તેમાં જે અનધિકૃત રીતે જે નેટવર્ક ટ્રાફિક અને સાયબર હુમલાઓ છે તેને રોકવાનું અને તેને ફિલ્ટર કરવાનું કામ કોણ કરે છે? ફાયરવોલ. ત્યાર પછી લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ કયા પ્રકારનું સોફ્ટવેર ગણાય છે? તો તે ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ ગણાય છે. કેવી સિસ્ટમ ગણાય છે? ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ. ત્યાર પછી 99મો પ્રશ્ન છે કે કોમ્પ્યુટર બુટિંગ દરમિયાન સૌપ્રથમ કયો પ્રોગ્રામ રન થાય છે? તો તેમાં જવાબ છે બાયોસ પ્રોગ્રામ. કયો? બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ. એટલે કે બાયોસ પ્રોગ્રામની અંદર શું થાય કે તમે જે પણ પાર્ટ્સ જોડેલા હોય, કીબોર્ડ હોય, માઉસ હોય, આ બધા ચેક થાય છે અને કોમ્પ્યુટરની ઇન્ટરનલ જે પણ પાર્ટ્સો જોડાયેલા હોય છે એ પણ ચેક થાય છે. એટલે કે આ બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ જે છે એ સૌથી પહેલાં રન થાય છે જ્યારે તમે કોમ્પ્યુટર શરૂ કરો ત્યારે. ત્યાર પછી છેલ્લો પ્રશ્ન છે કે કોમ્પ્યુટરના લખાણને પરમેનન્ટલી ડિલીટ કરવા માટે એટલે કે રિસાયકલ બિનમાં મોકલ્યા વગર ડિલીટ કરવું હોય તો એના માટેની શોર્ટકટ કઈ છે? તો એના માટેની શોર્ટકટ કે આપણે એક વિડીયોમાં કીધેલી હતી, બરોબર, મેં તમને સમજાયેલી હતી. શિફ્ટ પ્લસ ડિલીટ કરો તો તમારે જે ફાઇલ તમે શિફ્ટ પ્લસ ડિલીટ કરો ને તે ફાઇલ કે ફોલ્ડર રિસાયકલ બિનમાં નહીં જાય, એ પરમેનન્ટલી ડિલીટ થઈ જશે, બરોબર. તો મિત્રો આપણે આ 8મું મોડલ પેપર જોયું. આની PDF ને એ તમને મળી જશે. આપણે માત્ર 99 રૂપિયામાં તમને 50 મોડલ પેપર મળી જશે, બરોબર. કેટલા રૂપિયામાં? 99 રૂપિયામાં. અને જો મિત્રો તમે ટોપિક વાઇઝ તૈયારી કરો તો એના માટે આપણે લાલપરી બેચ જે છે તે પ્રેપ બુસ્ટર એપ્લિકેશન છે, એની અંદર પણ તમે ટોપિક વાઇઝ તમે તૈયારી કરો. આ બંને વસ્તુ તમે સાથે મળીને આટલું જ કરશો ને એટલે કંડક્ટરમાં બહુ જ ઇનફ છે. તમારે બીજે ક્યાંય જવાની જરૂર પડશે નહીં, એ 100%, બરોબર. તો જે મિત્રોને તૈયારી આવી રીતે કરવી હોય તે આપણે આમાં બંનેમાં જોડાઈ શકે છે. ચલો મિત્રો મળીએ, બરોબર. તો આપણે મળશું એક નવા વિડીયોમાં. જય હિન્દ.